નમસ્કાર મિત્રો, વ્યાસ પતન કથા શાસ્ત્રી અમિત વ્યાસ. તો ચાલો આજે આપણે જોઈએ તારીખ 19/12/2025 શુક્રવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચરફળ. તો પ્રથમ ગોચરફળ જોઈએ એટલે આ ગોચરફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડલી આધારિત ફળથી કંઈ અલગ હોઈ શકે છે. માટે 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ રંગ જોઈએ અને શુભાશુભ અંગ જોઈએ. તો પ્રથમ આજે શુક્રવાર છે કે શુક્રવાર હોવાથી શુક્રવારનો દિવસ શુક્ર ગ્રહ સાથે જોડાયેલો છે, જે આપણા પ્રેમ, સુખ, સુવિધા, કલા અને ધનનો કારક માનવામાં આવે છે. આજે આ અમાસ પણ છે. અમાવસ્યા હોવાથી પિતૃઓ સંબંધિત કાર્યો, દાન પુણ્ય કરવા માટે આજનો ઉત્તમ અને શુભ દિવસ માનવામાં આવે છે. તો આ રાશિઓ માટે આપણે પ્રથમ જોઈએ તો પ્રથમ મેષ રાશિ જોઈએ. પ્રથમ મેષ રાશિમાં મેષ રાશિવાળા માટે કે આજે તમારી આર્થિક બાબતોમાં તમારે સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. તેમજ તમને તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં પણ મધુરતા જાળવવી પણ જરૂરી છે. આજે તમારા કાર્યક્ષેત્રે તમારે શાંતિ જાળવવી પણ ખૂબ જરૂરી રહી શકે છે. તો આ મેષ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો 9 અને તેમનો અશુભ અંગ જોઈએ તો 1. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો ગુલાબી. વૃષભ રાશિ જોઈએ તો વૃષભ રાશિમાં વૃષભ રાશિવાળા માટે કે આજે તમારો દિવસ ખુશીઓથી ભરેલો રહી શકે છે. તેમજ તમને કલા, ફેશન કે સૌંદર્ય સંબંધિત કાર્યોમાં તમને સફળતાઓ આજે સારી એવી મળી શકે છે. તેમજ તમને નાણાકીય સ્થિતિ તમારી પણ આજે સારી એવી અને ખૂબ મજબૂત બની શકે છે. તો વૃષભ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો 6 અને તેમનો અશુભ અંગ જોઈએ તો 8. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો ક્રીમ અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ. મિથુન રાશિ છે કે મિથુન રાશિમાં મિથુન રાશિવાળા માટે કે આજે તમારી બૌદ્ધિક ક્ષમતાથી તમે કાર્યમાં સફળતાઓ મેળવી શકશો. તેમજ તમને વિદ્યાર્થીઓ માટે પણ આજે ઉત્તમ અને સારો એવો દિવસ છે. તેમજ તમારા આજે પ્રેમ સંબંધો માટે પણ આજે ઉત્તમ અને સારો એવો દિવસ છે. તો મિથુન રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો 5 અને તેમનો અશુભ અંગ જોઈએ તો 3. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો આછો પીળો. કર્ક રાશિ જોઈએ કે કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમને પારિવારિક સુખ શાંતિ તમારી સારી એવી જળવાઈ રહેશે. તેમજ તમને તમારા પ્રોપર્ટી સંબંધિત કાર્યમાં પણ આજે સારો એવો અને ઉત્તમ દિવસ છે. તેમજ તમારા માતા તરફથી પણ તમને આજે સારો એવો લાભ તેમજ તેમાં ફાયદો થઈ શકે છે. તો આ કર્ક રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો 2 અને તેમનો અશુભ અંગ જોઈએ તો 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો ક્રીમ અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ. સિંહ રાશિ છે કે સિંહ રાશિમાં સિંહ રાશિવાળા માટે કે આજે તમારો આત્મવિશ્વાસ સારો એવો અને ઘણો વધી શકે છે. તેમજ તમારી વાણીમાં પણ તમે અન્યને પ્રભાવિત કરી શકશો. આજે તમારે ટૂંકી અને સારી એવી લાભદાયી યાત્રાના પણ સારા એવા યોગો છે. તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો 1 અને તેમનો અશુભ અંગ જોઈએ તો 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો સોનેરી અને તેમનો અશુભ રંગ જોઈએ તો નારંગી. કન્યા રાશિ જોઈએ કન્યા રાશિમાં કન્યા રાશિવાળા માટે કે આજે તમને ધન સંબંધિત બાબતો પર તમારે ખાસ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. જેમ કે બેન્કિંગ કે નાણાકીય લેવડ દેવડમાં તમને સારો એવો લાભ થઈ શકે છે. અને તમારા સ્વાસ્થ્યનું પણ આજે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. તો કન્યા રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો 6 અને તેમનો અશુભ અંગ જોઈએ તો 8. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભૂરો. તુલા રાશિ છે કે તુલા રાશિમાં તુલા રાશિવાળા માટે કે આજે તમને કે તમારું વ્યક્તિત્વ આકર્ષક રહી શકે છે. તેમજ તમારા દરેક કાર્યમાં તમને સારી એવી સફળતાઓ મળી શકે છે. તેમજ તમારે સફળતા મેળવવા માટે તમે આજે સક્રિય રહી શકો છો. તેમજ તમારા જીવન સાથીનો પણ આજે તમને સાથ અને સહયોગ સારી એવી રીતે મળી શકે છે. તો તુલા રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો 7 અને તેમનો અશુભ અંગ જોઈએ તો 8. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો આસમાની અને તેમનો અશુભ રંગ જોઈએ તો
ગુલાબી. વૃશ્ચિક રાશિ જોઈએ કે વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિ વાળા માટે કે આજે તમારે ખર્ચ પર નિયંત્રણ રાખવું પણ જરૂરી છે. તેમજ વિદેશ સંબંધિત કાર્યમાં તમારી આજે સારી એવી પ્રગતિ થઈ શકે છે. તેમાં પણ તમને સારો એવો લાભ મળી શકે છે. તેમજ તમારા આધ્યાત્મિક કાર્ય પ્રત્યે સારો એવો તમે સ્વભાવ મેળવી શકો છો. તેમજ આધ્યાત્મિક શાંતિ પણ તમને સારી એવી તમે આજે મેળવી શકો છો. તો વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ અંક જોઈએ તો 9 અને તેમનો અશુભ અંક જોઈએ તો 2. વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ. ધન રાશિ જોઈએ કે ધન રાશિમાં ધન રાશિ વાળા માટે કે આજે તમને આવકમાં સારો વધારો થઈ શકે છે. તેમજ તમારા મિત્રો, ભાઈ ભાંડવો, વડીલો તરફથી પણ તમને સાથ અને સહયોગ સારો એવો મળી શકે છે. તેમજ તમને રોકાણ માટે પણ આજે ઉત્તમ અને સારો એવો દિવસ છે. તો ધન રાશિ વાળા માટેનો શુભ અંક જોઈએ તો 3 અને તેમનો અશુભ અંક જોઈએ તો 9. ધન રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો કેસરી. મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં મકર રાશિ વાળા માટે કે આજે તમને તમારા કાર્યક્ષેત્રે સારા એવા પ્રગતિના યોગો છે. તેમજ તમારા ઉચ્ચ અધિકારીઓનો પણ તમારા કામની પ્રશંસા કરશે એવા પણ સારા એવા યોગો છે. આજે તમે તમારું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે તમારે થોડી મહેનત કરવી જરૂરી છે. તો મકર રાશિ વાળા માટેનો શુભ અંક જોઈએ તો 8 અને તેમનો અશુભ અંક જોઈએ તો 4. મકર રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો કાળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ઘેરો ભૂરો. કુંભ રાશિ છે. કુંભ રાશિમાં કુંભ રાશિ વાળા માટે કે આજે તમારા ભાગ્યનો સાથ તમને પૂરેપૂરો મળી શકે છે. તેમજ તમારા ધાર્મિક સ્થળ કરવાની કોઈ પણ યાત્રા કરશો તેના પણ સારા એવા યોગો આજે બની શકે છે. તેમજ તમારે ઉચ્ચ શિક્ષણમાં પણ સફળતાઓ આજે સારી એવી મળી શકે છે. તો કુંભ રાશિ વાળા માટેનો શુભ અંક જોઈએ તો 4 અને તેમનો અશુભ અંક જોઈએ તો 6. કુંભ રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો નીલમણી અને તેમનો અશુભ રંગ જોઈએ તો જાંબલી. મીન રાશિ છે કે મીન રાશિમાં મીન રાશિ વાળા માટે કે આજે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. તેમજ તમારા રહસ્યમય બાબતોમાં પણ તમારી સારી એવી આજે રુચિ તમારી વધી શકે છે. આજે તમને કોઈ પણ અચાનક નાણાકીય લાભના પણ સારા એવા યોગો છે. તો મીન રાશિ વાળા માટેનો શુભ અંક જોઈએ તો 3 અને તેમનો અશુભ અંક જોઈએ તો 7. મીન રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ. કે આજે માગસર માસ અમાસનો દિવસ છે. આ દિવસે આપણે પિતૃઓ માટે પણ તર્પણ, શ્રાદ્ધ, દાન પુણ્ય, દીપદાન વગેરે કરો તો પણ સારો એવો ફાયદો તેમજ તમને લાભ થઈ શકે, પુણ્ય કમાઈ શકીએ. તો ખાસ નોંધ કે આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની તિથિ પર આપવામાં આવેલું છે. જે તમારી વ્યક્તિગત જન્મકુંડલી આધારિત પરથી કાંઈક અલગ હોઈ શકે છે. માટે તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તો માટે તારીખ 19/12/2025 શુક્રવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 19/12/2025 શુક્રવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 માગસર માસ, કૃષ્ણ પક્ષ, અમાવસ્યા. સૂર્યોદય જોઈએ તો સૂર્યોદય છે આજનો 7 કલાક 14 મિનિટનો. સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 18 કલાકનો. તિથિ જોઈએ તો આજની તિથિ છે અમાસ તિથિ 31 કલાક 12 મિનિટ સુધી. ત્યાર પછી એકમ. નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે જ્યેષ્ઠા નક્ષત્ર 22 કલાક 51 મિનિટ સુધી. ત્યાર પછી મૂળ નક્ષત્ર. યોગ જોઈએ તો યોગ છે શૂલ યોગ 15 કલાક 47 મિનિટ સુધી. ત્યાર પછી ગંડ યોગ. કરણ જોઈએ તો કરણ છે ચતુષ્પાદ કરણ 18 કલાક 7 મિનિટ સુધી. ત્યાર પછી નાગ 31 કલાક 12 મિનિટ સુધી. ત્યાર પછી કિસ્તુજ્ઞ. તો હવે આપણે આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ હશે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ 22 કલાક 51 મિનિટ સુધી. ત્યાર પછી ધનુ રાશિ ભદ્ર. નમસ્કાર મિત્રો, આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.